નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ અંતર્ગત અગત્યની ભરતી ધોરણ 10 પાસ ઉપર આવી છે એના વિશે વાત કરીશું. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. અરજી કરવાની અંતિમ તારીખ એટલે કે છેલ્લી તારીખ કઈ છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો, જે હાઈકોર્ટ ઓફ ગુજરાત અંતર્ગત આ ભરતી રહેશે. એટેન્ડન્સ કમ કુક વર્ગ 4 માટે આ જગ્યાઓ રહેશે. અગત્યની ભરતી છે. ઓનલાઈન અરજી કરવાની છે 19/2/2024 સુધી. તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તો આની અંદર મિત્રો, આની અંદર જે કુક સ્કિલ ટેસ્ટ જે રહેશે, જે અંતર્ગત રૂબરૂ મુલાકાત માટે ચકાસણી છે. તો માર્ચ અને એપ્રિલની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો અગત્યનું છે, સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2 થી 3 વર્ષ મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાને કારણે ઉમેદવારો પોતાની ટેકનિકલ ભૂલને કારણે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. તો મિત્રો, આની અંદર કોઈપણ સમયે જે ટેકનિકલ ખામી સર્વરના આધારે હોઈ શકે છે. તો તમારે અરજી કોઈપણ ભૂલ થાય તો તમારે સુધારવાની રહેશે. તો મિત્રો, આની અંદર જે ટોટલ કુક માટે જે છે 18 જગ્યાઓ, 5 રેગ્યુલર અને પ્લસ 3 13 ફિક્સ પગાર ઉપર જગ્યાઓ રહેશે. તો આની અંદર જગ્યાઓ છે, જે 5 રેગ્યુલર જે જગ્યાઓ છે એ અંતર્ગત આ તમે જગ્યાઓ જોઈ શકો છો, કેટેગરી પ્રમાણે રહેશે. અને 13 છે એ ફિક્સ પગાર ઉપર છે, એ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ જે સંખ્યા છે, જે જગ્યાઓ છે એની અંદર કોઈ પણ ફેરફાર થઈ શકે છે. તો શારીરિક અસક્ષમ અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે અમુક સૂચના છે, તો મિત્રો પગાર ધોરણ રહેશે 15,000થી લઈને 47,600, જે રેગ્યુલર છે એના માટે રહેશે. અને મિત્રો, આની અંદર ફિક્સ્ડ પગાર જે છે એ અંતર્ગત 14,800 પગાર રહેશે. મિત્રો, રેગ્યુલર પગાર જગ્યાઓ માટે જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના શારીરિક અસક્ષમ, દિવ્યાંગ, મહિલા અને માજી સૈનિક વર્ગ ઉમેદવારો માટે સરકારના જે પર્વતના નિયમો અનુસાર હુકમની જોગવાઈ રહેશે. તો ફિક્સ પગારના જે જગ્યા છે એના માટે અગત્યની માહિતી તમને જોવા મળશે. તો આની અંદર મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જે આર્થિક નબળા વર્ગ ઉમેદવારો માટે અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે. તો યોગ્યતા લાયકાત, તો લાયકાત શું રહેશે? આની અંદર લાયકાત રહેશે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, બોર્ડ રિગાર્ડિંગ ગુજરાત અંતર્ગત. તો ઉમેદવારોએ ગુજરાતી, હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. તો મિત્રો, જે રસોઈ અંતર્ગત તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. અનુભવની વાત કરીએ, ઉમેદવારો પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોઓપરેટિવ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈ પણ સરકારી ઉપક્રમમાં રસોઈ તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવા જોઈએ. પ્રાધાન્ય આપવામાં આવશે. જે રહેશે એ અંતર્ગત ગુટ માટે જે જોગવાઈ છે એ અંતર્ગત ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો SC, ST, OBC અને EWS માટે જે છે ઉંમરની અંદર તમને છૂટછાટ મળશે, એની બાબતે માહિતી આપેલી છે. તો પરીક્ષા ફી તમારે જે ચૂકવવાની છે, સામાન્ય વર્ગ માટે 600 રૂપિયા અને બેંક ચાર્જ, અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBC છે એ અને દિવ્યાંગ, માજી સૈનિક છે એમને 300 રૂપિયા પ્લસ બેંક ચાર્જ અંતર્ગત તમારે ચૂકવવાના રહેશે. તો પેમેન્ટ જે ફી ચૂકવવાની છે, SBI e-Pay, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, મોબાઈલ બેન્કિંગના માધ્યમથી તમે આની અંદર ઓનલાઈન ફી ચૂકવી શકો છો. ઓફલાઈન ફી તમે કેશ ચલણ દ્વારા ચૂકવી શકો છો. SBIની કોઈ પણ બ્રાન્ચમાં જઈને તમે આની અંદર ફી ચૂકવી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે છે રૂબરૂ મુલાકાત, ચકાસણી અને કુકિંગ સ્કિલનો ટેસ્ટ લેવામાં આવશે. અંતર્ગત રૂબરૂ મુલાકાત 50 ગુણની રહેશે. સાથે મિત્રો, આની અંદર જે કુકિંગ સ્કિલ અંતર્ગત 50 ગુણ, એ અંતર્ગત 100 અંતર્ગત માંથી તમારે 50% લાવવાના રહેશે. પસંદગી યાદીમાં તમારું નામ આવ્યા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. પછી તમને ભરતીની અંદર સમાવેશ કરવામાં આવશે, એટલે કે જગ્યાઓ તમને ફાળવી દેવામાં આવશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી તમારે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.